હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. હું છું નિશાંત કતીરા અને આ વિડીયોથી આપણે એક નવી સ્ટાર્ટિંગ કરવા જઈ રહ્યા છીએ અને એ નવી સ્ટાર્ટિંગ છે ધોરણ 12નું આંકડાશાસ્ત્ર. ઘણા વર્ષો થયા 11મા 12મા ધોરણવાળા સ્ટુડન્ટની બહુ વધારે ડિમાન્ડ હતી કે સર અકાઉન્ટ તો જોરદાર ભણીએ છીએ, તમારી પાસે કોઈ ડાઉટ્સ અમારા નથી રહેતા, બધા કન્સેપ્ટ ક્લિયર થઈ રહ્યા છે અમારા, પણ સ્ટેટમાં તકલીફ છે એનું તો કંઈક કરો, સ્ટેટના વિડીયોઝ બનાવો. તમે આપણા જૂના કોઈ પણ વિડીયોમાં જાઓ, કોઈ પણ વિડીયો ઓપન કરો, સ્ટાર્ટ કરો, એની કમેન્ટમાં જઈ અને વાંચો, એક જ વાત હશે બધા અકાઉન્ટના વિડીયોમાં કે સર પ્લીઝ સ્ટેટ કરાવો, આંકડાશાસ્ત્ર નથી ફાવતું એ શીખવાડો. અને હવે આ વર્ષથી આપણે ધોરણ 12નું આંકડાશાસ્ત્ર સ્ટાર્ટ કરીએ છીએ ફાઇનલી. ઓકે, અને જોરદાર તૈયારી કરશું, બધા કન્સેપ્ટ ક્લિયર કરશું, કોઈ ડાઉટ તમારા માઇન્ડમાં નહીં રહે અને જોરદાર તૈયારી કરવાના છે. અને તૈયારી જો સારી હશે તો રિઝલ્ટ તો બાય પ્રોડક્ટ છે. રિઝલ્ટ વિશે આપણે વિચારવાનું જ નથી, એના ઉપર ફોકસ કરવાનું જ નથી. રિઝલ્ટ તો આવશે, જેવી મહેનત કરશું એવું આવશે. જુઓ, સ્ટાર્ટિંગમાં કહી દઉં છું તમને એમ કે બસ નિશાંત સરે અમારા માટે વિડીયો બનાવ્યા, અમને બહુ જરૂર હતી સ્ટેટના વિડીયોની અને હવે અમારા માર્ક વધી આવશે, અમારું રિઝલ્ટ સુધરી આવશે, તો ના, એવા વહેમમાં નહીં રહેતા. જરૂર હેલ્પ મળશે તમને મારા વિડીયોથી, બહુ સારી હેલ્પ મળશે, પણ મહેનત તો તમારે કરવાની છે, હાર્ડવર્ક તમારે કરવાનું છે, એફર્ટ્સ તમારે નાખવાની છે અને ત્યારે તમને સફળતા મળશે. ઓકે, સમજાય છે ને બધું? તો ફર્સ્ટ ડે થી જ આપણે ડિસાઈડ કરશું કે મહેનત કરવાની છે, સારી રીતે મહેનત કરવાની છે. એમ નથી કહેતો કે દિવસના 10-12 કલાક તમે મહેનત કરો. સાચી દિશામાં યોગ્ય પદ્ધતિથી કન્સિસ્ટન્ટલી જો મહેનત થાય તો એ સફળતા અપાવે. ઓકે, બસ આટલું જ પોતાને કહેવાનું છે કે હું દરરોજ મહેનત કરીશ, થોડી ડે બાય ડે, સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતો જઈશ કે વધતી જઈશ અને ફાઇનલી બધા કન્સેપ્ટ ક્લિયર કરી એન્ડ સુધી પહોંચીશ અને પ્રેક્ટિસ કરીશ, રિવિઝન કરીશ, ઓટોમેટિક રિઝલ્ટ સારું આવશે. ઓકે, તો આ વિડીયો ફર્સ્ટ વિડીયો છે આપણા ફર્સ્ટ ચેપ્ટરનો, સ્ટેટિસ્ટિક્સ સ્ટાન્ડર્ડ 12 પાર્ટ 1, ફર્સ્ટ ચેપ્ટર સૂચકાંક, જેને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ડેક્સ નંબર. ઓકે, થંબનેલ થોડું એટ્રેક્ટિવ બનાવવાની ટ્રાય કરી છે. હજુ સુધી જે થંબનેલ હતા એ થોડા એટલા બધા એટ્રેક્ટિવ નહોતા. હવે ધીરે ધીરે શીખી રહ્યો છું અને ધીરે ધીરે ટ્રાય કરું છું કે જરા એટ્રેક્ટિવ થંબનેલ બનાવું. તો થંબનેલ કહેજો મને કેવું લાગ્યું. અને એક સરસ મજાના સુવિચારથી આપણે આજનો આ વિડીયો સ્ટાર્ટ કરશું. 12માની જર્ની સ્ટાર્ટ કરશું આંકડાશાસ્ત્રની, અને એ પરફેક્ટલી તમારા માટે જ છે, સ્ટુડન્ટ્સ માટે જ છે આ કોટ, આ થોટ. ઓકે, તો આને તમે અમલમાં મૂકજો. ટુમોરોઝ વિન ડિપેન્ડ્સ ઓન ટુડેઝ એફર્ટ, સ્ટાર્ટ નાઉ. આવતીકાલની જીત એ આજે તમે કરેલા પ્રયત્નો દ્વારા નક્કી થાય છે. આજે તમે જો પ્રયત્ન કરશો તો આવતીકાલે તમને 100% સફળતા મળશે. જો આજનો દિવસ તમે વેડફી નાખશો તો આવતીકાલે સફળતા નહીં મળે. કુદરતનો નિયમ છે. ઓકે, અને આ તમારા માટે એકદમ પરફેક્ટ છે. સ્ટાર્ટ નાવ, હમણાંથી જ સ્ટાર્ટ કરી નાખો. વાંચો શાંતિથી એકવાર. સમજાણું ને? ફીલ થયું? મહેનત કરવાની છે અને તમને અંદરથી એવું થાય પણ છે કે હા મહેનત કરીશ, હું થાય છે ને? બસ કરી નાખો છો, સ્ટાર્ટ. ચલો, ગુણભાર, ફર્સ્ટ ચેપ્ટર સૂચકાંક ઇન્ડેક્સ નંબરનો બોર્ડની એક્ઝામમાં કેટલો ગુણભાર છે? જો આ ગુણભાર કદાચ ચેન્જ થઈ શકે, જ્યારે બોર્ડની પેપર પેટર્ન આવશે, બ્લુ પ્રિન્ટ આવશે, એમાં કંઈક ચેન્જીસ હોય તો એ પ્રમાણે આપણે આગળ જોઈ લેશું. પણ અત્યારે એઝ ઓફ નાઉ જે કંઈ છે 2026ની બોર્ડની એક્ઝામમાં જે કંઈ પૂછાણું હતું આ ચેપ્ટરમાંથી, એ કંઈક આવી રીતે હતું. ટોટલ 5 સેક્શન હોય તમારા પેપરમાં બોર્ડની એક્ઝામના. આ ફર્સ્ટ એક્ઝામ માટે નથી, ફર્સ્ટ એક્ઝામ માટે વધારે પૂછાશે. 5 સેક્શનમાં ટોટલ 16 માર્કનું ઓપ્શન સાથે આ ચેપ્ટરનું પૂછાય છે. 16 માર્ક 100 માંથી, વિચાર તો કરો કેટલા બધા કહેવાય. અને બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આંકડાશાસ્ત્રમાં ફર્સ્ટ પાર્ટમાં 4 ચેપ્ટર છે, સેકન્ડ પાર્ટમાં 5 ચેપ્ટર છે, ટોટલ 9 ચેપ્ટર.
ફર્સ્ટ પાર્ટ એકદમ ઈઝી છે, સેકન્ડ પાર્ટના અમુક ચેપ્ટર થોડાક લેવલ વાળા છે. આપણે પરફેક્ટલી જ ભણવાના છીએ અને જો ધ્યાન આપશો તો એ પણ તમને ઈઝી જ લાગવાના છે, પણ થોડાક લેવલ વાળા છે એ હકીકત છે. અને તમને એક્ઝામમાં ઓપ્શન પણ મળે છે, જેમ કે સેક્શન એફ હોય એમાં 8 માંથી 5 દાખલા ગણવાના હોય, અથવા 6 માંથી 7 માંથી 4 દાખલા ગણવાના હોય, એવું કંઈક હોય છે. ઘણી વખત 9 માંથી 6 દાખલા ગણવાના હોય, તો જે વધારાના દાખલા આપણે ઓપ્શનમાં કાઢશું, આવડતા તો હશે છતાંય બધા લખીને શું કરશું? તો જે ઓપ્શનમાં કાઢશું એ કેવી રીતે કાઢશું? તો જે ઈઝી ચેપ્ટર હશે, ઈઝી सम्स હશે એ જ કરશું. તો આ ફર્સ્ટ ચેપ્ટર સૌથી ઈઝી ચેપ્ટર છે. વીકમાં વીક સ્ટુડન્ટ જેને માત્ર પાસ થવું છે એ સ્ટુડન્ટ પણ આ ફર્સ્ટ ચેપ્ટરના પૂરા 16 માર્ક લઈ શકે છે. હવે એનાથી વધારે કેટલું તમને હું કન્વિન્સ કરવાની ટ્રાય કરું. ઓકે, તો આ ચેપ્ટર કરવાનું છે, ટૂંકું ને ટચ. આ ચેપ્ટરના 16 માર્ક લેવાના છે, એમ અત્યારે જ મનમાં નક્કી કરી લો. ટોટલ 5 વિભાગ, જેમાં ફર્સ્ટ વિભાગ, ફર્સ્ટ સેક્શન, સેક્શન એ, જેમાં 20 માર્કના વિકલ્પ પૂછાય છે. એ 20 માંથી 2 વિકલ્પ ફર્સ્ટ ચેપ્ટરના હશે, 1 માર્કનો 1 એટલે 2 માર્ક. સેકન્ડ સેક્શન બી 10 પ્રશ્ન હોય, જેમાં એક શબ્દમાં અથવા એક વાક્યમાં જવાબ આપો. 10 માંથી 1 પ્રશ્ન ફર્સ્ટ ચેપ્ટરનો હશે, 1 માર્ક. સેક્શન સી 2 માર્કના દાખલા, એક દાખલો પૂછાશે એટલે 2 માર્ક. સેક્શન ડી 3 માર્કના દાખલા, 2 દાખલા આ ચેપ્ટરના હશે, 3 દુ 6 માર્ક સેક્શન ડી માં. સેક્શન ઈ માં નહીં પૂછે 4 માર્ક વાળો દાખલો. સેક્શન એફ 5 માર્કનો એક દાખલો, આ ચેપ્ટરમાંથી એક પૂછાશે એટલે 5. 2 ને 1 3 ને 2 5 ને 6 11 ને 5 16. કેટલું ઈઝી! 16 માર્ક લેવા અતિશય ઈઝી છે આ ચેપ્ટરના. ઓકે, પ્લીઝ ધ્યાન આપજો. ભલે ચલો આ ગુણભાર પણ થઈ ગયું, વેઇટેજ ડિસાઈડ થઈ ગયું કે ભાઈ 16 માર્ક છે. હવે તમને થતું હશે કે સર ફર્સ્ટ ચેપ્ટરમાં છે શું? 11 માનું કઈ કામ આવવાનું છે? જો 11 માનું કામ આવવાનું હોય તો 11મું તો અમે બહુ સારી રીતે કર્યું છે, તો એ અહીં હેલ્પફુલ થશે. 11મું અમે જરાય ધ્યાન નથી આપ્યું તો અહીં અમને તકલીફ થવાની છે. તો 11મા સાથે 12મા ધોરણને કોઈ લેવા દેવા નથી, બરોબર? મોસ્ટલી 11મા ધોરણના કન્સેપ્ટ 12મા ધોરણમાં રિપીટ થતા નથી. થોડા થોડા થતા હોય અલગ વાત છે, પણ એકદમ ફ્રેશ સ્ટાર્ટ કરજો. કદાચ એવું હોય કે સર 11મામાં કંઈ નતું ધ્યાન આપ્યું, હવે 12મું કેમ થશે? તો કંઈ વાંધો નહીં. 11મામાં ભલે ને માંડ માંડ પાસ થયા હો, પણ 12મામાં ધ્યાન આપશો તો 99 માર્ક લઈ શકો. પણ એ આખો પોતાને ચેન્જ કરવું પડશે અંદરથી, તો 99 આવશે. બાકી પાસ થયા હો અને 12મામાં 60 માર્ક લેવા હોય કે 65-70 માર્ક લેવા હોય તો આવી શકે, અને 90 ઉપર લેવા હોય તોય આવી શકે. સમજ્યા? તો આને 11માંથી કોઈ લેવા દેવા નથી. આ ચેપ્ટરમાં શીખશું શું? એક જ વાક્યમાં તમને સમજાવી દઉં આ ચેપ્ટરમાં શું શીખશું, અને પહેલા દાખલાથી કરીને છેલ્લા દાખલા સુધી બસ એ જ કામ કરવાનું છે. આ ચેપ્ટરમાં સૂચકાંકમાં આપણે કોઈ પણ ચીજ વસ્તુના ભાવમાં અથવા કિંમતમાં અથવા એના જથ્થામાં, કોઈ પણ ચીજ વસ્તુની કિંમત અથવા જથ્થામાં સમય પસાર થતું આવે તેમ તેમ એના ભાવ કે કિંમતમાં કે જથ્થામાં જે ફેરફાર થાય છે એ ફેરફારને ટકાવારી સ્વરૂપમાં શોધવાનું છે. ફરીથી જુઓ, કોઈ પણ ચીજ વસ્તુની કિંમત અથવા જથ્થામાં સમય પસાર થાય તેમ તેમ જે ફેરફાર થાય છે તે ટકાવારીમાં ફેરફાર આપણે આ ચેપ્ટરમાં સૂચકાંકમાં શોધવાનું છે. બસ સર ઓછી ખબર પડી, કઈ વાંધો નહીં, ઉદાહરણથી સમજાવીશ, બધું ક્લિયર થઈ જશે. જેમ કે કોઈ ચીજ વસ્તુ આપણે વિચારીએ, ઘઉં લઈ લઈએ. ઘઉંનો 2025માં 1 કિલોનો ભાવ હતો ₹40, 40 રૂપીસ પર કેજી. ઓકે, અને 2026માં એનો ભાવ વધીને થઈ ગયો 44. કેટલો વધ્યો સર? 4 રૂપિયા વધ્યો. એમાં શું નવું શીખવાનું? બસ આટલું જ છે આખા ચેપ્ટરમાં. પણ તમે કીધું કે સર 4 રૂપિયા ભાવમાં વધારો થયો 2025ની સરખામણીમાં 2026માં ઘઉંના 1 કિલોના ભાવમાં, પણ એ તો આપણે રૂપિયામાં શોધો. આ ચેપ્ટરમાં આપણે ટકાવારીમાં જવાબ શોધવાનું છે. ઓકે, અને ટકાવારીમાં શોધતા પણ તમને આવડે છે.
ટકાવારી આવડે ને, 11મા ધોરણમાં કેટલી બધી અકાઉન્ટમાં ટકાવારી શોધી છે. તો 40 ના કેટલા ટકા 4 થાય? 10%. 40 ના 10% 4. તો 40 રૂપિયા જે 2025માં હતા, મેઇન જૂનો ભાવ હોય ને એના ઉપર ગણતરી કરવાની ટકાવારી. અત્યારના લેટેસ્ટ ભાવ ઉપર નહીં કરવાની, જૂના ભાવ ઉપર જ ટકાની ગણતરી થાય. તો 2025માં 40 હતા, 40 ના 44 થયા, એટલે કે 40 ના 10% વધ્યા. તો આ 10% જે આપણને મળ્યા એને કહેવાય સૂચકાંક, ટકાવારીમાં થતો ફેરફાર. બસ હજી એક ઉદાહરણથી સમજીએ. ધારો કે આપણી એક ફેક્ટરી છે, સિમેન્ટની ફેક્ટરી છે. ગયા વર્ષે 2025માં આપણે 1 લાખ ગુણી સિમેન્ટની ઉત્પાદન કરી, પ્રોડક્શન કર્યું. 2026માં આપણે 1,50,000 ગુણી સિમેન્ટ બનાવી. તો કેટલી વધારે બનાવી? 1 લાખના બદલે 1,50,000 થઈ ગઈ. તો સર 50,000 ગુણી આપણે વધારે બનાવી. જવાબ સાચો, પણ એ ટકાવારીમાં તો નથી. આપણે તો ટકાવારીમાં શોધવાનું છે. તો કેટલા ટકા થાય? 1 લાખના કેટલા ટકા 50,000 થાય? 50%. ઓકે, હવે અત્યારે જ હું ગણતરી કરું એના કરતા જ્યારે ચેપ્ટરના સમ્સ કરશું ત્યારે વ્યવસ્થિત તમને સમજાવી દઈશ. સમજ્યા? અત્યારે કેલ્ક્યુલેશન નથી કરતો, ઉપરથી સમજો, થોડા રિલેક્સ રહીને સમજો, વધારે મગજ ઉપર લોડ નાખવાની જરૂર નથી. તો બસ આ હતું સૂચકાંક. થોડો પ્રાઇમરી ઇન્ટ્રોડક્શન મેં આપ્યું, અને હવે આ ચેપ્ટરમાં શું ભણવાના છીએ એ સમજીએ. સૌથી પહેલા સૂચકાંક એટલે શું? 1 માર્કમાં પૂછી શકે આ વ્યાખ્યા. કોઈ પણ ચલની કિંમતમાં, ચલ એટલે વસ્તુ, પછી એ ઘઉં હોય, ચોખા હોય, પેટ્રોલ હોય, ડીઝલ હોય, કોઈ પણ ચીજ વસ્તુ હોય, શાકભાજી હોય, ફળ ફ્રૂટ હોય, કંઈ પણ હોય, કોઈ પણ ચલની કિંમતમાં જુદા જુદા સમયગાળા દરમિયાન થતા સાપેક્ષ ટકાવારી ફેરફારને સૂચકાંક કહે છે. ટકાવારીમાં ફેરફાર જોઈએ. સાપેક્ષ એટલે સરખામણી થવી જોઈએ કે ભાઈ આ વર્ષમાં આટલા હતા ને અત્યારે આટલા છે. 2020માં આ ભાવ હતો, 2026માં આ ભાવ છે. 2025માં આ ભાવ હતો, 2026માં આ ભાવ છે. તો સમયગાળાની સરખામણી કરી એને સાપેક્ષ કહેવાય. સાપેક્ષ એટલે સરખામણી, અને એ ટકાવારીમાં થાય એને કહેવાય સૂચકાંક. સૂચકાંક ને દેશના અર્થતંત્રનું બેરોમીટર કહે છે. વિકલ્પમાં પૂછી શકે. સૂચકાંકને દેશના અર્થતંત્રનું ખાલી જગ્યા કહે છે તો બેરોમીટર. સૂચકાંકનો ઉપયોગ ક્યાં થશે? ઓકે, ક્યાં કરશું સૂચકાંકનો ઉપયોગ? તો મોંઘવારી માપવા માટે. ગયા વર્ષે ભાઈ આટલા રૂપિયા ભાવ હતો અનાજનો, આ વર્ષે આટલું થઈ ગયું, તો મોંઘવારી કેટલી વધી? એવી રીતે કોઈ પણ વસ્તુના, ચીજ વસ્તુમાં ભાવ વધે, ટોટલી જેટલી પણ વસ્તુઓ હોય ગયા વર્ષે આટલા હતા અને આ વર્ષે એનો ભાવ આટલો છે, તો કેટલા ટકા વધ્યો એને કહેવાય મોંઘવારી. તો મોંઘવારી માપવા માટે, કર્મચારીઓના પગાર બોનસ નક્કી કરવા માટે, કોઈ પણ કર્મચારી આપણી સાથે જોડાય તો આપણે એને સેલેરી આપી. હવે કોઈ કર્મચારીને આપણે કીધું હોય કે ભાઈ તને હું આવતા વર્ષે તારા પગારમાં 10% વધારો કરી આપીશ, તો કેટલો વધારો કરશે? 50,000ની સેલેરી છે, 10% આપણે કહ્યું છે, તો 50,000 ના 10% 5,000, એટલે નેક્સ્ટ યર એને કેટલી સેલેરી આપશે? 55,000 આપશે. ઓકે, તો પગાર બોનસ નક્કી કરવા માટે, આયાત નિકાસની નીતિ ઘડવા. આયાત નિકાસ, જેમ કે ભારતની મોસ્ટલી આયાત શેની છે? એક તો ક્રૂડ ઓઇલની છે. ઓકે, જેનાથી પેટ્રોલ, ડીઝલ એ બધું આપણે ગાડીઓમાં વાપરીએ છીએ, એ આપણી સૌથી મોટી આયાત છે, ઇમ્પોર્ટ છે. સાથે સાથે ટેકનોલોજી પણ આપણી સૌથી મોટી આયાત છે. ટેકનોલોજી આપણે તો કંઈ કરતા નથી, માત્ર ટેકનોલોજીનો ઉપયોગ કરતા આવડે છે. ટેકનોલોજીને ડેવલપ કરતા, ઇન્વેન્ટ આપણે ક્યારે પણ કરી નથી. ઓકે, તો એની પણ આપણે આયાત કરીએ છીએ, જે સૌથી મોટી આયાત છે આપણે. હવે ભારત સરકાર નક્કી કરે કે ભાઈ ક્રૂડ ઓઇલ આપણે દરરોજનો હજારો કરોડનો લઈએ છીએ ફોરેનમાંથી અને એમને રૂપિયા આપીએ છીએ, એના કરતાં આપણે કંઈક એવું કરીએ કે ક્રૂડ ઓઇલની આયાત ઓછી થાય. જેમ કે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ આપણે વધારે વાપરીએ, જેનાથી આપણે તેલની જરૂર જ ન પડે, ક્રૂડની જરૂર જ ન પડે, પેટ્રોલ ડીઝલ ભરવા જ ન પડે, ઘરે ચાર્જિંગ થઈ જાય, તો આપણો ઇમ્પોર્ટ ઓછું થાય. તો આવી રીતે આયાત નિકાસની નીતિ ઘડવા માટે આપણે સૂચકાંકનો ઉપયોગ થઈ શકે. વેપાર નીતિ નક્કી કરવા,
ગયા વર્ષે આપણે જે બિઝનેસ કર્યો તો, વેપાર કર્યો તો, એમાં આટલા રૂપિયાની આવક થઈ હતી, આટલો ખર્ચ થયો હતો, આટલો નફો થયો હતો. આ વર્ષે કંઈક એવા પ્રયત્નો કરીએ કે જેથી આપણે ટાર્ગેટમાં થોડો વધારો કરી શકીએ, 10% વધારે થાય, 15% ગ્રોથ થાય. તો વેપાર નીતિ નક્કી કરવા માટે સૂચકાંકનો ઉપયોગ થઈ શકે. અને નાણાંની ખરીદ શક્તિ જાણવા માટે પણ ઉપયોગ થાય. આમ તો ઘણા બધા ઉપયોગ છે, પણ આ બહુ ઈઝી ને બેઝિક હતા, એ મેં તમને સમજાવ્યા. હવે સૂચકાંક શોધવાનો સૂત્ર કેટલો સિમ્પલ છે. I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. I એટલે સૂચકાંક, ઇંગ્લિશમાં ઇન્ડેક્સ નંબર કહેવાય, બરોબર. તો સૂચકાંક એટલે P1 છેદમાં P0. P1 એટલે P એટલે પ્રાઇસ, ભાવ, કિંમત. P1 એટલે ચાલુ વર્ષ, P0 એટલે આધાર વર્ષ. આધાર વર્ષ એટલે આપણે ગયા વર્ષને આધાર વર્ષ લઈએ કે આ વર્ષ સાથે સરખામણી કરવી છે. 2026 નો જે વર્ષની કિંમત હોય એ P1 માં આવે. હવે આપણે એ કિંમતની સરખામણી કયા વર્ષ સાથે કરવી છે? 2020 સાથે કરવી હોય તો P0 2020 ની કિંમત લેવાની. 2024 સાથે કરવી હોય તો P0 માં 2024 ની કિંમત લેવાની. ઓકે, તો P1 એટલે ચાલુ વર્ષ, P0 એટલે આધાર વર્ષની પ્રાઇસ, અને ગુણ્યા 100. ટકાવારી શોધવી છે એટલે ગુણ્યા 100 તો આવે જ. આ સૂત્ર યાદ રાખવાનું છે. અત્યારે જ 3 વાર લખવું હોય તો લખી લો. હવે ઘણા બધા સૂત્ર આવશે, ઘણી બધી રીતો આવશે. બધી રીતોના દાખલા આપણે જેમ જેમ ચેપ્ટરમાં આગળ વધશું તેમ તેમ કરશું. તો મારી ઈચ્છા છે કે આ સૂત્ર તમે અત્યારે જ લખી લો. એકવાર હમણાં લખો, વિડીયો પૂરો થાય એટલે 3 વાર લખો, અને પછી પાકા કરીને પોતાને પૂછાવી લો. બસ, સિમ્પલ. સૂચકાંક ગણવાની રીત, કેટલી રીતો છે. સૌથી પહેલી રીત અચલ આધારની રીતે સૂચકાંક, સૌથી સહેલી રીત. અચલ આધાર, અચલ મતલબ ચેન્જ ન થાય, અચળ ચેન્જ ન થાય, સમય પસાર થાય તેમ ચેન્જ નથી થવાનું, એને અચળ કહેવાય. તો અચળ આધારની રીતે સૂચકાંક, જેનો સૂત્ર છે I એટલે સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. આ દાખલા ગણશું ત્યારે ક્લિયર થશે, અત્યારે એક્સેપ્ટ કરતા જાઓ. બીજી રીત છે પરંપરિત આધારની રીતે સૂચકાંક. I બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. અહીં આધાર વર્ષ હતું, અહીં અગાઉનો વર્ષ, બસ એટલો જ ફરક છે બંને. ત્યારબાદ આ અચલ આધારના સૂચકાંકનું પરંપરિતમાં ફેરફાર, રૂપાંતર. આમાંથી આમાં રૂપાંતર કરવાનું છે. અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન. તો પરંપરિતમાં ફેરવવાનું છે. તો પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. સમ્સ કરશું ત્યારે જ ક્લિયર થશે. અત્યારે એમ લાગશે કે સર આ કોમ્પ્લિકેટેડ છે, પણ બહુ ઈઝી છે. પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન. પરંપરિતમાં હતું એને આપણે અચલમાં ફેરવવું છે. તો અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં 100. આ સ્ક્રીનશોટ જોઈએ તો લઈ લો. બધા સૂત્ર એક સાથે છે, હજુ પણ બીજા સૂત્ર છે. અને આ સૂત્ર ટ્રાય કરજો, નોટબુકમાં લખવાનું, એક વ્યવસ્થિત નોટ બનાવજો, જેમાં આવી રીતે ચેપ્ટરનો ઇન્ટ્રોડક્શન હોય, જેમાં બધા સૂત્ર હોય, જેથી એક્ઝામ આવશે ત્યારે સૂત્ર ગોતવા નહીં બેસવા પડે. બસ નોટબુકનો ફર્સ્ટ પેજ ઓપન કરી લો એટલે બધા સૂત્રનો લિસ્ટ મળી જશે તમને, સમય બચશે. ઓકે, રિવિઝન થઈ જશે. ત્યારબાદ લાસ્પેયરનું સૂત્ર IL, L એટલે લાસ્પેયર, I એટલે સૂચકાંક. સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. ઓકે, અને આ 5 માર્કના દાખલામાં આ પૂછાય છે. લાસ્પેયર સાથે પાસે આ લોકોએ અલગ અલગ રીતે સંશોધન કર્યું અને જુદા જુદા સૂત્રો બનાવ્યા, અને એ સૂત્રો દ્વારા ગણતરી કરી સૂચકાંક શોધવાની. તો IP, P એટલે પાસે, સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. હવે જુઓ સિમિલારિટી કેટલી છે, બંને સેમ લાગે છે પણ અલગ છે. અહીં P1 Q0, અહીં P1 Q1, P0 Q0 અહીં છે છેદમાં P0 Q1.
તો આ થોડા ચેન્જીસ છે એટલે થોડું એલર્ટ રહેજો. ત્યારબાદ ફિશરનું સૂત્ર IF, આ લાસ્પિયર અને પાસે બંનેનો શું થાય છે ગુણાકાર. જો P1 Q0 P0 Q0 P1 Q1 P0 Q1 આ બંનેનો ગુણાકાર વર્ગમૂળમાં ગુણ્યા 100, અથવા આમ પણ લખી શકો IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP, લાસ્પિયર અને પાસેનું ગુણાકાર. ફિશરનો સૂચકાંક એ આદર્શ સૂચકાંક ગણાય છે. આ ખાસ યાદ રાખજો. ફિશરનો સૂચકાંક શું છે? આદર્શ સૂચકાંક છે. તમને દાખલો 5 માર્કનો પૂછશે, એમાં કહેશે કે ભાઈ આદર્શ સૂચકાંકની રીતે આદર્શ પદ્ધતિથી સૂચકાંક ગણો. તો આદર્શ પદ્ધતિ કઈ છે? ફિશરની જ. તો ફિશરની રીતથી સૂચકાંક શોધવું પડશે. ઓકે. એના સિવાય આ એકચ્યુઅલી 8 નંબરનો છે, 7 તો આગળ થઈ ગયા. ધીસ ઇઝ નંબર 8. કૌટુંબિક બજેટ અથવા અંદાજપત્રની રીતથી સૂચકાંક, એટલે કે ભારિત સરેરાશની રીત. I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. હવે આ I છે સૂચકાંક, ધીસ ઇઝ ઇન્ડેક્સ નંબર. ઓકે. અને આ I છે અલગ વસ્તુ છે. આ I એટલે P1 છેદમાં P0 ગુણ્યા 100, જે શોધવું પડશે. આપેલું હોય તો ઠીક છે, નહીં આપેલું હોય તો આ સૂત્રથી આપણે શોધશું I. સમજી ગયા? અને V એટલે ભાર, વેઇટ. 11માં આવતા હતા ભારિત મધ્યકને, ખ્યાલ છે ને? તો સોરી, W એટલે વેઇટ, ભાર. W આપેલું હોય તો ઠીક છે ડાયરેક્ટલી, નહીં આપેલું હોય તો બીજી માહિતી હશે, P0 Q0 કરશું તો W મળશે. ઓકે. તો I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. આ છે કૌટુંબિક બજેટની રીત. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, 9મો સૂત્ર કુલ ખર્ચની રીત. કુલ ખર્ચની રીત IL. જો બે રીતે થઈ શકશે કુલ ખર્ચની રીત. એક તો લાસ્પિયરના સૂત્રથી થઈ જશે અથવા પાસેના સૂત્રથી થઈ જશે. હવે રકમમાં જે પ્રમાણે માહિતી આપેલી હશે એ પ્રમાણે આપણે કોઈ સૂત્રનો ઉપયોગ કરશું. બરોબર? તો 9 સૂત્ર છે આખા ચેપ્ટરમાં. સ્ક્રીનશોટ લેવા હોય તો લઈ લો. ઓકે. આ તમારો બાકી હતો સ્ક્રીનશોટ લેવાનો, આ લઈ લો. અને આ પણ લઈ લો. બસ આટલું જ છે. જુદા જુદા સૂત્ર છે જેની મદદથી આપણે સૂચકાંક શોધવાનું છે. કંઈ નથી, 16 માર્ક લેવા અતિશય ઈઝી છે. અને મને લાગે છે કે તમે લોકો આ ચેપ્ટરના પૂરા 16 માર્ક લઈ શકો છો. ઓકે. આ વિડીયોમાં આટલું જ. વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂર જણાવજો. ગમ્યો હોય તો પ્લીઝ તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરી દેજો, કારણ કે બધાને ઉપયોગી થાય. રેગ્યુલર દરરોજ વિડીયોઝ આવશે, દરરોજ તમારે જોવાના છે. નોટબુકમાં સમ્સ ગણવાના પણ છે, પ્રેક્ટિસ કરવાની છે. સ્કૂલ કરતા આગળ રહેશું આપણે, બરોબર? સ્કૂલ અને કોચિંગ કરતા, જેથી કરીને તમે કોન્ફિડન્સથી સ્કૂલમાં પણ ધ્યાન આપી શકો અને કોચિંગમાં પણ ધ્યાન આપી શકો. ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય 1.1 ના સમ્સ સાથે. બહુ મજા આવશે, બહુ ઈઝી છે. સમ કરશું એટલે તમને ખબર પડી જશે કે આ એકચ્યુઅલમાં કંઈ નથી, ચેપ્ટર બહુ ઈઝી છે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.